ડૉક્ટર હિતેશ શાક્ય લિખિત બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ? પ્રકરણ 1 ભારતમાં પ્રથમ સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ક્રાંતિના પ્રણેતા તથાગત બુદ્ધ. ભારતમાં સ્વતંત્રતા બાદ હજારો સંગઠનો સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ક્રાંતિ માટે પ્રયત્નો કરી રહ્યા છે. એમાં મોટાભાગના સંગઠનોએ અસ્પૃશ્યતા સામે નફરત છે, સૂગ છે, પણ અસ્પૃશ્યતાની જનક જ્ઞાતિ બહુ જ પ્રિય છે. જ્ઞાતિ છોડવી કોઈને ગમતી નથી. જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ, ગોળ, પરગણાઓ વધારે મજબૂત બને તે માટે કેટલાય સંગઠનો કાર્યરત છે. ડૉક્ટર આંબેડકર દ્રઢપણે માનતા હતા કે ભારતમાં સામાજિક અને રાજનૈતિક ક્રાંતિ કરવી હોય તો સાંસ્કૃતિક ધાર્મિક બદલાવ પહેલાં થવો જોઈએ. સામાજિક અને રાજનૈતિક ક્રાંતિ માટે સૌથી મોટી વિડંબણા જ્ઞાતિ છે અને જ્ઞાતિ દૂર કરવાનો એકમાત્ર રસ્તો સાંસ્કૃતિક ધાર્મિક બદલાવ છે. ઇતિહાસની એક હકીકત તરફ નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિ અને ધર્માંતરિત લઘુમતીઓની ઓળખ ધરાવતા લોકો કે જેને જ્યોતિરાવ ફૂલે શુદ્રો, અતિશુદ્રો કહ્યા છે. આ ક્ષુદ્રો, અતિક્ષુદ્રો ક્રમિક અસમાનતા ધરાવતી વર્ણ વ્યવસ્થાના કારણે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ ગુલામ બની ગયા હતા. આવી સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિમાં શુદ્રો સંપૂર્ણ રીતે અસહાય અને નિરાશાજનક જીવન જીવી રહ્યા હતા. મનોવિજ્ઞાનમાં આ પ્રકારની પરિસ્થિતિને હતાશાની સ્થિતિ કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિને ખૂબ જોખમી માનવામાં આવે છે કારણ કે જીવ વિજ્ઞાન અનુસાર આવી સ્થિતિમાં શરીરના પ્રત્યેક કોષ નિરાશાના તત્વને વહન કરે છે અને તેના સંતાન પણ પેઢી દર પેઢી હતાશાની સ્થિતિને વારસામાં આપે છે. ડૉક્ટર આંબેડકર આવી હતાશાની સ્થિતિને વ્યાખ્યાયિત કરતાં કહ્યું હતું કે આ હતાશાની સ્થિતિ એ વર્ણ વ્યવસ્થામાંથી જન્મેલા અનૈતિક અને અસામાજિક વ્યવહારનું પરિણામ છે. તેથી જો આપણે હતાશામાંથી બહાર આવવા માંગતા હોઈએ તો આપણા વિચારોને હકારાત્મક કરતા રહેવું પડે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણા વિચારોને હકારાત્મક કઈ રીતે કરી શકીએ? શું આ માટે કોઈ રસ્તો છે? તથાગત બુદ્ધે પોતાના સમયમાં જે કાર્ય પદ્ધતિ અપનાવી હતી તેના પર વિચાર કરીએ તો સમજમાં આવશે કે બુદ્ધે હંમેશા હકારાત્મકતાનો સહારો લીધો હતો. માત્ર નકારાત્મકતા માનવ સમાજને કશું આપી શકે નહીં. આ માટે મનને સમજવું જરૂરી છે. તો આપણે એના માટે મન અને મગજ વચ્ચે શું તફાવત છે એ સમજીએ. તો મગજ અને મન, બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન મુજબ મગજ અને મન બંને અલગ અલગ છે, એક નથી. મગજ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, તે શરીરનો એક ભાગ છે. માઇક્રોસ્કોપ, સ્કેનર, કમ્પ્યુટર જેવા સાધનો દ્વારા આપણે મગજને જોઈ શકીએ છીએ. વૈજ્ઞાનિક પરિભાષામાં કહું તો મગજ લાખો ન્યુરોન્સ, ક્રોમોઝોમ્સ અને બાયોકેમિકલ પ્રક્રિયાઓનું એક વિશાળ નેટવર્ક છે. લાખો ન્યુરોન્સમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિક તરંગો અને બાયોકેમિકલ પ્રક્રિયાઓ દ્વારા આપણે દુખાવો, પ્રેમ, ક્રોધ વગેરેનો અનુભવ થાય છે. પણ મન એ ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી. મન લાગણીઓનો પ્રવાહ છે. મનને માઇક્રોસ્કોપ, સ્કેનર, કમ્પ્યુટર જેવા સાધનો દ્વારા જોઈ શકાતું નથી. મનને જોવા માટે ધ્યાન એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિથી દરેક વ્યક્તિ પોતાના મનને અનુભવી શકે છે. એક મહાન માનસશાસ્ત્રી સિગમન્ડ ફ્રોઈડે મનુષ્યના મનને નીચે મુજબ 3 ભાગમાં વિભાજિત કર્યું છે. જેમ કે પહેલું છે પૂર્વચેતન મન, બીજું છે ચેતન મન અને ત્રીજું છે અચેતન મન. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ સિગમન્ડ ફ્રોઈડના આ સિદ્ધાંતમાં ફેરફાર કર્યો અને સૂચવ્યું કે મનને નીચે મુજબ મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે ચેતન મન અને બીજું છે અચેતન મન. ચેતન મન મનુષ્યના મનનો 10% હિસ્સો ધરાવતું હોય છે, જ્યારે અચેતન મન મનુષ્યના મનનો 90% હિસ્સો ધરાવતું હોય. આ નવો સિદ્ધાંત વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધ થયો અને મનોવિજ્ઞાનના અભ્યાસમાં સૌથી વધુ સ્વીકૃત પણ બન્યો. પહેલું છે ચેતન મન. તો ચેતન મન એટલે શું? તો ચેતન મન મનના આ ભાગમાં તર્ક શક્તિ છે, જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણને માર્ગદર્શન આપે છે. તે મનુષ્યના મનમાં 10% હિસ્સો ધરાવે છે. ન્યાયાધીશ તરીકે કામ કરતું ચેતન મન કોઈ પણ વ્યક્તિ, વસ્તુઓ, ઘટનાઓ વગેરે વિશેનો અભિપ્રાય આપે છે અને આપણા પૂર્વગ્રહ કે દ્રષ્ટિકોણ આ અભિપ્રાયોની જ નીપજ હોય છે. મનનો આ તબક્કો વિચારે છે, પ્રક્રિયા નક્કી કરે છે અને પછી અચેતન મનને જવાબદારી સોંપી દે છે.
બીજું છે અચેતન મન. તો અચેતન મન એટલે શું? અચેતન મનમાં કોઈ તર્ક શક્તિ નથી, જે માનવીય મનનો 90% હિસ્સો ધરાવે છે. જો તમે 4 + 4 = 8 કહેશો તો અચેતન મન તેને સ્વીકારશે, અને જ્યારે તમે 4 + 4 = કેટલા પૂછશો પછી તાત્કાલિક જવાબ 8 આપશે. મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સે જણાવ્યું હતું કે અચેતન મનની વિશાળ શક્તિ વિશેની શોધ 19મી સદીની સૌથી મોટી શોધ છે. જ્યારે અચેતન મન ચેતન મનનો પ્રમાણિક સેવક છે. જો ચેતન મન યોગ્ય રીતે અને કાળજીપૂર્વક કાર્ય કરે તો નકારાત્મક માહિતી અચેતન મનમાં સંગ્રહિત કરી શકાતી નથી, અને તેનાથી વિપરીત સકારાત્મક માહિતીને અચેતન મનમાં સંગ્રહિત કરી શકાય છે. તેથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે ચેતન મનની યોગ્ય અથવા હકારાત્મક કરવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આવો આપણે આ પ્રક્રિયાને સમજીએ. તો સૌથી પહેલું છે માનસચિત્ર. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે કે આપણે વિશ્વને તેના વાસ્તવિક સ્વરૂપે જોવાને બદલે આપણી પોતાની સમજ અને દ્રષ્ટિ પ્રમાણે જોઈએ છીએ. આપણે ચેતન મન દ્વારા ઉદ્ભવતા કાલ્પનિક ચિત્રને વાસ્તવિકતા તરીકે જોઈએ છીએ. આપણી ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ, ચામડી વગેરે દ્વારા આપણે જોવાનું, સાંભળવાનું, સ્વાદ અને સુગંધ પારખવાનું કે લાગણી બતાવવાનું કામ કરીએ છીએ. આનાથી આપણા ચેતન મનમાં એક માન્યતા અને પ્રણાલી વિકસે છે, અને આપણી માન્યતા કે પ્રણાલી અનુસાર અચેતન મન આપણા સપના અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જરૂરી ક્રિયા ઉત્પન્ન કરે છે. પરંતુ જો બાહ્ય પરિબળો આ પ્રક્રિયામાં કોઈ દખલ કરે તો માહિતી વિકૃત થાય છે, અને આપણા અચેતન મનમાં વિકૃત માનસચિત્ર બને છે, જે શરીર અને મન બંને માટે નુકસાનકારક સ્થિતિ તરફ દોરી જાય છે. વિકૃત માનસચિત્રથી ડર, અનૈતિકતા, શંકાશીલતા, નિંદા, અપ્રમાણિકતા, આત્મવિશ્વાસનો અભાવ વગેરે દુર્ગુણો આપણા ઉપર હાવી થઈ જાય છે અને નિરાશાજનક જીવન જીવવા માટે મજબૂર બનાવે છે. માનસચિત્રનું થોડું ચિત્ર આપણે સ્પષ્ટ કરીએ તો આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસના અભ્યાસ પરથી જાણીએ છીએ કે તથાગત બુદ્ધ એવા મહામાનવ થયા કે જેણે પ્રાચીન કાળમાં હતાશાનું પેઢી દર પેઢી વહન કરતા અને મોટી સંખ્યા ધરાવતા લોકોને વિચારોને હકારાત્મક બનાવીને એક મહાન સામ્રાજ્ય એટલે કે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક બનાવ્યા હતા. મારા મતે ભારતીય ઇતિહાસમાં આ સૌથી મોટી સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ક્રાંતિ હતી. પરંતુ તથાગત બુદ્ધ આવું કેવી રીતે કરી શક્યા? બુદ્ધે એવું શું કર્યું કે હતાશ પ્રજા મહાન સામ્રાજ્યની સ્થાપક પ્રજા બની શકી? આ પ્રશ્નનો જવાબ મનોવિજ્ઞાનની મદદથી ખૂબ સરળતાથી સમજી શકાય છે. આ કોઈ ચમત્કાર નહોતો, કોઈ ભાગ્યનો ખેલ નહોતો, કોઈ પૂર્વજન્મોના ફળનું પરિણામ પણ ન હતું, પરંતુ આ માટે તથાગત બુદ્ધે સ્વ અનુભવના આધારે શોધેલો મધ્યમ માર્ગ લોકોના વિચારોને હકારાત્મક કરવામાં ઉપયોગી સાબિત થયો હતો. આ મધ્યમ માર્ગના મુખ્ય 3 અંગો એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ એટલે આદર્શ જીવન જીવવું, અને એ સમાધિનો પાયો છે. શીલના પાયા પર મેળવેલી સમાધિ દ્વારા કોઈ પણ વ્યક્તિ પ્રજ્ઞાનો વિકાસ કરી શકે છે. પ્રજ્ઞાવાન વ્યક્તિ તમામ પ્રકારના ખોટા વચનો, ધારણાઓ, બાધા, પૂજા પાઠ, આખડી, માનતા, દોરા ધાગા, ચમત્કારો, વ્યર્થ ક્રિયાકાંડોમાંથી મુક્ત થાય છે. બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન મુજબ જો આપણે આપણી ઈચ્છા મુજબ આપણા માનસચિત્રને બદલવા માંગતા હોઈએ તો આપણા વિચારોને હકારાત્મક કરવા આવશ્યક છે. આમ કોઈ પણ વ્યક્તિનું માનસ પરિવર્તન કરવું હોય તો નીચે મુજબના 2 તબક્કા ખૂબ મહત્વના છે. આવો આપણે એ બંને તબક્કાને વિગતવાર જોઈએ. પ્રથમ તબક્કામાં વ્યક્તિએ હકારાત્મક વિચારોના સતત સંપર્કમાં રહેવું પડે, નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડે, અને આ માટે હકારાત્મક વિચારોવાળા પુસ્તકોનું વાંચન, શ્રવણ, ગ્રહણ કરવું પડે.
હકારાત્મકતા ધરાવતા લોકોના સતત સંપર્કમાં રહેવું પડે, જેનાથી મનમાં સંગ્રહિત થયેલા જૂના નકારાત્મક વિચારોને હટાવીને હકારાત્મક વિચારોની નવી સ્ક્રિપ્ટ બનાવી શકાય. આ ખૂબ સારી તકનિક છે અને ઝડપથી લોકોને અસર કરે છે. આનાથી ખૂબ જ ટૂંકા ગાળામાં માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિત્વનું સર્જન કરી શકાય છે. પરંતુ આ પરિવર્તન કાયમ બની રહેવું મુશ્કેલ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કાયમ માટે હકારાત્મક વિચારોના સંપર્કમાં રહી શકે નહીં. દુનિયામાં આપણી આસપાસમાં હજારો પ્રકારની નકારાત્મકતા ફેલાયેલી હોય છે. તેનાથી કાયમ બચવું મુશ્કેલ છે. તેથી બીજા તબક્કાનો પણ અભ્યાસ થવો જોઈએ. બીજો તબક્કો શું છે? બીજો તબક્કો છે જે સમ્યક સમાધિ નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ધ્યાન કરીએ છીએ, જાણીએ છીએ. સમ્યક સમાધિ એટલે યોગ્ય એકાગ્રતા. સમાધિ અને સમ્યક સમાધિ બંને વચ્ચે ઘણો તફાવત છે. સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા, જ્યારે સમ્યક સમાધિ એટલે સજાગતા સાથેની એકાગ્રતા. માત્ર એકાગ્રતા નહીં, પણ ભાવ સાથેની, સમતા સાથેની એકાગ્રતાથી પ્રજ્ઞાનો વિકાસ થાય છે. તેથી મનને હંમેશને માટે કુશળ વિચારવાની ટેવ પડે છે. મનને એવી શક્તિ આપે છે કે વ્યક્તિ લોકોના કલ્યાણનું વિચારે અને કલ્યાણમય રહી શકે. આનાથી આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. તથાગત બુદ્ધે આ તકનિકની વિશ્વમાં સૌપ્રથમ શોધ કરી. આ પ્રક્રિયામાં ભૂતકાળ તેની અસર ગુમાવે છે અને ભવિષ્ય તેની ચિંતા ગુમાવે છે. મનમાં સંગ્રહિત બધી નકારાત્મકતાઓથી મન સંપૂર્ણપણે મુક્ત થવાથી વ્યક્તિને મહત્વાકાંક્ષી, ઉત્સાહી અને આશાવાદી બનવા પ્રેરે છે. આ તકનિકનો આપણે વ્યક્તિગત જીવનમાં પરીક્ષણ કરીને લાભ મેળવી શકીએ છીએ. આ તકનિકથી કોઈ પણ વ્યક્તિનું સંપૂર્ણ રીતે પરિવર્તન કરી શકાય છે. અત્રે યાદ રાખવું જોઈએ કે પરિવર્તન વ્યક્તિઓનો સમૂહ જ સમાજ, દેશ કે વિશ્વમાં પરિવર્તન કરી શકે છે.